નબળું. ભારત દેશના ઘણા રાજ્યમાં ચોમાસું ભયંકર રીતે નબળું થશે, પણ ગુજરાતના ખેડૂતે બહુ ડરવા જેવું નથી. એનું પણ એમાં ટેકનિકલ. હવે પહેલી વાત તો એ કે બધાનો પ્રશ્ન એ બે પ્રશ્ન હશે તમારા બધાના કે એક્ઝેક્ટ વાવણી ક્યારે થશે અને આખું વરસ કેવું થાય. બાકીનું બધું કાંઈ જાણવું નથી. આ બેમાં બધું આવી ગયું. રેડી ને સાહેબ? બધાને બે જ મુદ્દાની જરૂર છે કે એક્ઝેક્ટ વાવણી ક્યારે થાય અને આખું વર્ષ કેવું થવાનું છે. પણ આ બે ખબર પડી જાય ને એટલે કોઈને કાંઈ જરૂર પડશે નથી પડવાની. જે અમે હવામાનની જે આખી ટેકનોલોજીના આધારે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર જે માહિતી આપીએ છીએ એની અંદર અત્યારે તમારી અંદર ક્યાંક ડર અલ્નીનોને લઈને આવ્યો હશે. કેમ કે અલ્નીનો ડર એટલા માટે કે અત્યારે ટીવી ચેનલની અંદર સતત એની ચર્ચા થઈ રહી છે. લગભગ છેલ્લા 1 મહિનાની અંદર 60 કરતાં વધારે ટીવી ચેનલોમાં કાર્યક્રમ મેં કર્યા છે અલ્નીનો શું છે એ સમજાવવા માટે. વધારે કાર્યક્રમને એટલા માટે કર્યા મેં કીધું ઘણા લોકો ક્યાંક ગુમરાહ કરે કે ગેરમાર્ગે દોરે, પણ હું જેટલું બને એટલું સાચું માર્ગદર્શન આ કાર્યક્રમો કરીને ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું. પહેલી વાત તો એ કે અલ્નીનો એટલે શું. આપણે જે અરબ સાગર છે, આપણું ગુજરાત રાજ્ય અરબ સાગરને કાંઠે છે, પછી આપણા પૂર્વમાં બંગાળની ખાડી છે, પછી શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે ને હિન્દ મહાસાગર આપણે કહીએ. એમ આપણે પૂર્વમાં બહુ આગળ જઈએ, ઓસ્ટ્રેલિયા છે, પેરુ છે, ચીલી છે, આ બધા દેશ આવે, સિંગાપુરથી ઉપર એ જે આખો પ્રશાંત મહાસાગર છે જેને પેસિફિક ઓશન પણ કહેવાય ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં પ્રશાંત મહાસાગર. આ હિન્દ મહાસાગર છે તો એને ઇંગ્લિશમાં ઇન્ડિયન ઓશન કહેવાય. એમ એ પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન નોર્મલ કરતાં વધે. એ તાપમાન દરિયાનું વધે એટલે દરિયાનું પાણી ગરમ થાય અને હીટ પકડે. એ નોર્મલ કરતાં ટેમ્પરેચર ઊંચું જાય ને એને જ અલ્નીનો કહેવાય. અલ્નીનો એટલે બીજું કાંઈ નહીં. જો એ નોર્મલ હોય, નથી ઊંચું કે નથી નીચું, તો એને ન્યુટ્રલ અલ્નીનો કહેવાય કે અત્યારે ન્યુટ્રલ અલ્નીનો કન્ડિશન છે. તાપમાન વધી જાય એટલે અલ્નીનો. જો એ તાપમાન નોર્મલ કરતાં ઘટી જાય તો લાનીના કહેવાય. લાનીના હોય તો આપણે જે દક્ષિણ એશિયા ખંડ છે એટલે આમાં જે અલ્નીનો સક્રિય થયો એટલે એવું નથી કે આપણે અહીં કંઈ ગુજરાતમાં આ બધી કાંઈ છે. એ તો ભારત હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, ભૂતાન હોય, થાઈલેન્ડ હોય, અરે આમ આફ્રિકાનું કેન્યા છે, તાંજાનિયા છે, આ બધા દેશો છે ને આગળના, એ બધાને અસર કરતા છે. કેમ કે પ્રશાંત મહાસાગરના જે મોસમી પવનો કહેવાય એ મોસમી પવનો ત્યાંથી પ્રશાંત મહાસાગર થઈ હિન્દ મહાસાગર અને જે આપણે મડાગાસ્કર ટાપુ છે આફ્રિકાનો ત્યાં સુધી જાય. તમે સેટેલાઇટથી જોવો ને, ક્યારેક આવજો મારી ઓફિસમાં, હું તમને પ્રેક્ટિકલ બતાવી, ભલે તમારો વિષય નથી, બતાવી કે અમે આમ કઈ રીતે જોતા હોય. એ મડાગાસ્કર ટાપુ સુધી જાય, ટાપુથી પાછા ફરીને આપણા તરફ આવે ને એટલે દક્ષિણ અને પશ્ચિમ આ બેયની વચ્ચેનો ખૂણો છે એ દિશામાંથી પવનો આપણા તરફથી આવે એટલે એને નૈઋત્યનો ખૂણો કહેવાય. એટલે એ પવનો આવે ને એટલે એ પછી ચોમાસું એ આપણે પહોંચે ને એટલે જ આપણે એને નૈઋત્યનું ચોમાસું કહીએ. કેમ કે ત્યાં થઈને આવે એ નૈઋત્યનું ચોમાસું. અને એ ભારતની અંદર જે નૈઋત્યનું ચોમાસું ચાલે એમાં અસર કરે, આફ્રિકાને પણ અસર કરે. કેમ કે આફ્રિકામાં 2 ચોમાસા આવે, એક મોટું ને એક નાનું. મોટું ચોમાસું એનું 15 માર્ચે બેસી જાય, જે ચોમાસું 65 થી 70 દિવસનું હોય. નાનું ચોમાસું છે એ 15 નવેમ્બરે આવે એને, એ 45 દિવસનું હોય. આપણે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર 4 મહિનાનું ચોમાસું કહેવાય, જે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું હોય. આ આપણું ગુજરાતનું ચોમાસું 4 મહિનાનું. હવે આ ચોમાસા ઉપર અસર પડે જેમાં પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એને અલ્નીનો કહેવાય. જે તાપમાન અત્યારે ધીમે ધીમે ઊંચું જવાનું ચાલુ થયું છે. આ ઊંચું આ વખતે થોડુંક વધારે જશે. સામાન્ય જોવા જઈએ ને તો 2 વર્ષે, 5 વર્ષે કે 7 વર્ષે એક વખતથી તાપમાન ઊંચું જાય, પણ આ વર્ષે થોડુંક વધારે ઊંચું જવાનું છે. વધારે ઊંચું એટલે લગભગ 2 થી 2.5 ડિગ્રી સુધી એ તાપમાન ઊંચું જશે. એટલે આ વખતે સ્ટ્રોંગ અલ્નીનો બનશે, જેને અમે ઘણી વખત ટીવી ચેનલમાં કહેતા હોય સુપર અલ્નીનો, એટલે કે થોડોક વધારે મજબૂત, સામાન્ય કરતાં વધારે શક્તિશાળી.
એ બનવાનો છે. એટલે જરૂરી નથી કે આ 2026માં જ આપણે નડે. આ તો બહુ હીટ પકડી લે ને તો આ ઘણી વખત 27ના ચોમાસામાં નડે. આ જે આખો અમારો અનુભવ છે હું તમને વાત કરું કે એ 27માં નડી શકે આપને. હવે અત્યારની વાત છે તો ગુજરાતમાં શું થવાનું છે? પહેલી વાત તો એ કે જ્યાં અલ્લીનો સક્રિય થાય છે જેનાથી ઉત્તર ભારતના જે વિસ્તારો છે એમાં તો થોડીક વધારે અસર થશે. યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, આ જે ઉત્તર ભારતના જે આમ વિસ્તારો છે એમાં થોડીક અસર વધારે રહેશે. પછી પૂર્વ ભારતમાં જે કંઈ હશે, ઓડિશા હોય કે જે ઝારખંડ છે, છત્તીસગઢ છે, એમાંય ચોમાસું નબળું. ભારત દેશના ઘણા રાજ્યમાં ચોમાસું ભયંકર રીતે નબળું થશે. પણ ગુજરાતના ખેડૂતે બહુ ડરવા જેવું નથી. એનું પણ એનું એક ટેકનિકલ અને તર્ક સાથે હું તમને વાત કરવા માંગુ છું, જેથી કરીને તમારી અંદર ડર ના રહે. એટલા માટે ડરવાનું નથી કે એક કાંઈ અલ્લીનો એક પરિબળ એવું નથી કે એ સક્રિય થઈ ગયો એટલે ચોમાસું નબળું જ થઈ જાય. આપણે અરબ સાગરને કાંઠે 5 રાજ્ય છે: ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ. આ 5 રાજ્યને નબળું નહીં થાય. ઠીક છે, છેલ્લા 4-5 વર્ષથી આપણે 120% ને 125% ને 130% જેવા વધારે વરસાદ પડતા હતા, 100% કરતાં વધારે વરસાદ પડતા હતા. એટલું બધું નહીં, પણ આ વર્ષે એનાથી વરસાદની ટકાવારીમાં ઘટાડો થશે. એટલે લગભગ 90 થી 92-93% સુધી વરસાદ પડશે. એટલે દર વર્ષે પડતા હતા એના કરતાં 15-20% વરસાદનું પ્રમાણ ગુજરાતમાં ઘટશે. પણ એવું નથી કે હાવ દુષ્કાળ પડી જશે ને પછી આપણે પાણીના ફાફા થઈ ગયા ને ચોમાસું પાકે આપણે ન લઈ શકીએ ને શિયાળુ પાક તો હાવ વાવી ન શકીએ, એવું કાંઈ નથી થવાનું. એટલે બહુ ડરતા નહીં. પાણીના બધાને કુવાઈ ભરાઈ ગયા છે, ડેમો ભરાઈ ગયા છે. 92-93% સુધી 90%થી નીચું જાય તો ચિંતા કરવી પડે. પણ અત્યારે આપણે 90% કરતાં નીચે આ 5 રાજ્ય કીધા ને એકેય 5માંથી એકેય રાજ્યમાં 90%થી નીચું ચોમાસું નહીં થાય. અને એનું ટેકનિકલ કારણ કહું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું, અલ્લીનો સક્રિય થાય તો એક જ પેરામીટર એવું નથી કે ચોમાસા નબળું કરે. IOD અમે ઘણી વખત વાત કરતા હોય. IODનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડિપોલ. એટલે કે જે આપણે શ્રીલંકાથી નીચેનો હિન્દ મહાસાગર છે એનું તાપમાન ફેવરેબલ હોય તો એ ઓલું ટેમ્પરેચરની અસર આપણા સુધી પહોંચે, એને ક્યાંક દબાવે અને એ આપણી ચોમાસાની જે દરિયાઈ સિસ્ટમો બને છે, નથી દરિયાઈ સિસ્ટમો બને છે એમાં મદદરૂપ કરે અને આપણા ચોમાસાને બહુ નબળું થવા ન દે. એટલે IOD પોઝિટિવ રહેવાની સંભાવનાઓ છે. ટૂંકા ગાળામાં બીજો એક પેરામીટર હોય છે MJO, મિડલ ઝુલન ઓશન. એ પણ આપણે કદાચ સપોર્ટ કરે એવું વૈજ્ઞાનિક રીતે જે હું મારા વર્ષોના અનુભવને જે હું અલગ અલગ સોફ્ટવેરો વાપરું છું, અલગ અલગ સેટેલાઇટ વાપરું છું ને એ બધામાં મેં જે લાંબા ગાળાનું પ્રિડિક્શન કર્યું એના આધારે હું નીચોડ તમને કહું છું કે આપણું ચોમાસું હાવ નબળું નહીં થાય. 90-92 કે 93% સુધીનું આપણું વર્ષ રહેવાનું છે. અત્યારે આ જે ઝાપટા પડે છે આમ ભલે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહે, પણ મારી દ્રષ્ટિએ આમ તો ચોમાસું ક્યાં પહોંચ્યું અને ક્યાં સુધી એ કઈ તારીખે પહોંચશે આની સંપૂર્ણ જાહેરાત કરવાનો મને કે મારા જેવા પ્રાઇવેટ કોઈ લોકો પાસે અધિકાર નથી. કાયદાકીય વાત કરું તમને, એ IMD પાસે છે, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ. અમે ભલે આગાહી કરીએ કે અહીંયા આટલા દિવસમાં વરસાદ થશે, પણ ચોમાસું ક્યાં પહોંચ્યું ને એ હવામાન વિભાગ જ જાહેરાત કરે. કેરળની અંદર અમે જાહેરાત કરીએ વેલિડ ન ગણાય. મેં મારા અનુભવથી કીધું, કેરળની અંદર 27 મે ચોમાસું આવી ગયું એના ક્રાઇટેરિયા પ્રમાણે, પણ હવામાન વિભાગે 4 જૂને જાહેરાત કરી. શું કામ? તો કે એમાં એક નિયમ એવો છે કે ભાઈ વરસાદ ભલે ગમે એટલો પડે, ત્યાં સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન ઘટી જાય, પણ કેરળના દરિયાકાંઠે 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈને તો જ ચોમાસું બેઠું ગણવું, આવો હવામાન વિભાગનો નિયમ. તો પવનની ગતિ ત્યાં 35ની જગ્યાએ 25 હતી, 10 પોઈન્ટ ઘટતી હતી એટલે એને જાહેરાત ન કરી. બાકી બધા વાવણી કરતી હતી. આની જાહેરાત કરીને તો માંડવી ઓલા પોળા ઉસકાવ્યા, વાવણી થઈ ગઈ, વરસાદ થઈ ગયો, પણ જાહેરાત ન કરી. એમ ગુજરાતની અંદર આ પહેલો રાઉન્ડ છે. મારું કહેવાનો મતલબ આમાં મેં ઘણી વખત, તમે જોજો મારા વિડીયોમાં, મેં ઘણા સમયથી કહું છું કે આમાં વાવણી નહીં કરાવે, છૂટા છવાયા આમને
ઝાપટ ઝૂપટ થાય. આપણે ખેડૂતની ભાષામાં કીધું મેં કે આ ઝાપટ ઝૂપટ કરશે, ક્યાંક વાવણી કરાવે તો સારું. આમાં બહુ પરફોર્મન્સ આ 15 તારીખથી લઈને 20 તારીખનું હશે, એમાં બહુ પરફોર્મન્સ જોવા નહીં મળે. એ જ પ્રમાણે અટાણે ઝાપટ ઝૂપટ આવે છે છૂટાછવાયા વિસ્તારમાં. સારો બીજો રાઉન્ડ છે એ 22 થી 25 જૂનમાં આવશે. એમાં લગભગ ઘણી જગ્યાએ વાવણી થઈ છે, બહુ સારો રાઉન્ડ આવશે. એ પછી પાછો 28 જૂનથી 3 જુલાઈમાં આવશે. એમાંય બધાથી એમાં પછી લગભગ કોઈ બાકી નહીં રહે. અને હું માનું ત્યાં સુધી 30 જૂન સુધીમાં વાવણી થાય તો એ ચોમાસું બહુ મોડું ના કહેવાય. અને પહેલી વાત તો એ છે, મેં તમને એક તો કીધું ને કે ગયા વર્ષે 109% વરસાદ હતો, આ વખતે 90-92% થશે. એટલે 15-20% વરસાદ ઘટવાનો છે. એ ઘટવાનો છે તો અત્યારે ન આવે, એ ઘટ તો અત્યારથી જ બતાવવાનું છે. એ જો આ ઘટ છે અને એ જે ઘટ છે ને એ જૂન અને જુલાઈમાં છે. આ તમે જૂનમાં વાવેતર કરી દેવો, જુલાઈમાં રેગ્યુલર વરસાદ થતા રહેશે, પણ તમને એમ થાય કૂવા ન ભરાણા, ડેમનું ન ભરાણા, વરણ નબળું રહી ગયું. આ 15 ઓગસ્ટ સુધી તમને ચિંતા કરાવશે.